કતારગામ બીઆરટીએસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા મામલે સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા. પોલીસ કમિશનરની આ બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી. કતારગામ બીઆરટીએસનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા મામલે સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા. પોલીસ કમિશનરને આ બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજ કરવામાં આવી છે. ત્યારે મેયરે શહેરીજનોને અપીલ કરી કે બીઆરટીએસમાં ગેરકાયદેસર પ્રવેશ ન કરો. દેશનો બીઆરટીએસ કોરિડોર ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર થયો છે. આ રૂટ ઇમરજન્સી વાહનો પણ દોડતા હોય છે, ત્યારે આવા બીઆરટીએસમાં શહેરીજનો ના પ્રવેશ કરે તેવી અપીલ કરવામાં આવી. એક વિડીયો કતારગામની અંદર બીઆરટીએસના રૂટમાં રોંગ સાઈડમાં એક ટુ વ્હીલ વાહન ચાલક આવે છે અને એક્સિડન્ટ થતા એ બચી ગયા છે. છતાં પણ જ્યારે ડ્રાઈવર એને કહે છે આ રૂટ પર આ રીતે નહીં આવો તમે, છતાં પણ તેની સાથે બળજબરીને દાદાગીરી કરી રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. સવારે જ બીઆરટીએસના ઉચ્ચ અધિકારીઓ સાથે મેં વાત કરી કે આવા તત્વો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કમિશનરશ્રી સાથે પણ અમે અરજ કરી છે. હું સમગ્ર સુરતની જનતાને એક અપીલ કરું છું કે બીઆરટીએસની રોડ દેશનો પહેલો ઇલેક્ટ્રિક કોરિડોર છે. આપણા સૌ માટે ગૌરવ છે કે ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર થયો છે. તેમાં બીઆરટીએસ બસો, સિટી લિંકની બસો અને ઇમરજન્સી વ્હીકલનો જ ઉપયોગ કરવા દેવામાં આવે છે. આ રીતે કોઈ બીઆરટીએસનો રૂટ પર ઉપયોગ કરે ત્યારે બસ સામેથી આવે એટલે મોટી દુર્ઘટના બનવાનો પણ સંભવ છે. એટલે પણ અપીલ કરું છું. થોડા દિવસ પૂર્વે જ સમગ્ર સુરતમાં સિગ્નલનું ઇમ્પ્લિમેશન થવાથી 100 જેટલા માનવ મોત આપણે બચાવ્યા છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં 300 જેટલી રોજ અરજી થતી હતી. મોબાઈલ સ્નેચિંગ, ચેન સ્નેચિંગ, બે સુરતીઓ ઝઘડે પણ બેને વાગ્યું ન હોય છતાં પણ અરજી કરતા હતા. તેવી 90% જેટલી અરજીનો ઘટાડો થયો છે. ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયામાં સુરત આજે ટોપ રેન્ક સાથે પહેલા નંબર પર આપણે છીએ. ત્યારે ડિસિપ્લિન પર પણ આપણે મોખરાનું સ્થાન ધરાવીએ છીએ. સમગ્ર સુરતની જનતાને ફરી અપીલ કરું છું કે કોઈ મોટી દુર્ઘટના નહીં બને તે માટે બીઆરટીએસનો રૂટ ઉપયોગ નહીં કરીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.